વેદુ ભાઈ આઉટ પેન ચલો શ્લોક બોલો આજે સામે બોલો ગુડ મોર્નિંગ કરો ગુડ મોર્નિંગ આમ સામે જો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચલો શ્લોક બોલો સામે જોઈને કયા સરસ્વતી માતાનું બોલો ઓમ શું હતું હા યા દેવી સર્વભૂત ઓમ ઓમ સરસ્વતી નમો નમઃ મા સરસ્વતી નમો નમઃ વિદ્યાદાયિની નમો નમઃ હંસવાણી નમો નમઃ હે માં સરસ્વતી માતા કે હે મા સરસ્વતી માતા બધું મને યાદ આવે ચલો ભાઈ બોલુભાઈ રેડી થઈ ગયા છે સ્કૂલ માટે અને મોર્નિંગમાં જો અમારે અહીંયા ઠંડુ ઠંડો પવન આવે છે ને ઠંડો ઠંડો વિધુભાઈએ ચા નાસ્તો કરી લીધો છે તારા પપ્પાને તો આવવા દે બેદું તારા પપ્પા ચા નાસ્તો કરે છે આવવા દે પછી બહાર ઠંડુ છે પણ અંદર આય ચલ ઉપર આવી ગયા છીએ આપણે બે માતા બા હા જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ તો આપણે બતાવીએ આપણે તો કેવું છે માહોલ છે તો પછી અહીંયા મમ્મી કંઈક કરે છે સરખું કરું બધું આ ડીંગલા લઈને બોલું ભાઈ એમાં મૂકતા ના ઉઠું હમ ને ના ઉઠું ને તો ચલો સ્ટાર્ટ તો અમારો ડ્રાઈવર ફ્રૂટ અહીંયા છે ગ્રોથ કર્યું છે એને જો અહીંયા આપણે સીતાફળ મૂક્યો તો પણ એ તો દાણા દેખાતા નથી એના દાણા શું આ સીતાફળ લાગે જો આ સીતાફળ છે ને અહીંયા સીતાફળ મમ્મી આવી ગઈ છે અહીંયા ટેડી બિયર લઈને મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેવું છે તમે પગમાં લપકારા મારે છે પગમાં નહીં સારું બરોબરનો લપકારા મારે છે કાન આપું ઠંડીનું ઠંડીનું લાગે છે તો ડૉક્ટરને બતાવી આવો ડૉક્ટર શું કરશે આમાં ઉપર પેલું સાફ કરે ને ગરમ ઉપર ઇન્જેક્શન મારશે અંદર હા લપકારા ના મારે એની દવા હાલે કદાચ અંદર પાકા નહીં બરોબર પાણી નીકળતું હતું ને કાલે આપણે જોતા નતા હોવે. તો પછી એટલે ચેક કરે ને આજે આજે શું છે આપણે શું લાગે જુઓ ને મોબાઈલ હાથમાં આજે હેપી એનિવર્સરી મેરેજ એનિવર્સરી છે 10 તારીખે અમારી એમાં ડાઈનો હા અમારે તો હેપી એનિવર્સરી અમારી જર્ની થોડી હસીક મજાક અને ઝઘડવામાં કેટલા વર્ષ મારામારી કરવામાં કેટલા વર્ષ પૂરા થયા આપણા 2011 2011 2015 14 વર્ષ 14 વર્ષ થયા અમારા બરોબર બહુ પ્રેમ ના સારું થોડું બાજવું પડે બરોબર એકબીજાને હે ને તો ચલો અમારી આજે મેરેજ એનિવર્સરી છે હેપી મેરેજ એનિવર્સરી હેપી મેરેજ એનિવર્સરી બોલું ભાઈ સ્કૂલ ગયા અને આજે એનું હિન્દીનું પેપર છે તો હવે આપણે પૂજા કરી લઈએ બરાબર સવારમાં મોર્નિંગમાં બધાને જ્યુસ ને બૂસ બનાવવાનું હોય ને વેદુભાઈની ચા ને દૂધ ને બધું કરવાનું એટલે જાય પછી હું શાંતિથી પૂજા કરું છું તો હવે પૂજા આપણે કરી લઈએ વેદુભાઈ આવે એટલે પછી બપોરે એમની જોડે મળાઈશું શું કરીને આવ્યા બરાબર ચલો થઈ ગયા છે 11:30 પણ 10 મિનિટ આપણી ઘડિયા લાગ્યા છે એટલે 11:30માં 5 મિનિટ બાકી છે તો ચલો આપણે કિચનમાં જઈએ શું બનાવી શકે જમવાનું અને એના પપ્પા વેદુને લેવા ગયા છે એટલે વેદુ આવ્યા પહેલાં આપણે જમવાનું તો રેડી કરી જ દેવું પડે તો આજે અમે બનાવ્યું છે એના માટે સાદો ભાત પછી આ મગ
અને એના પપ્પાના વઘારેલા ભાત ખાવા તેની જોડે. તો આપણું જમવાનું રેડી છે. એટલે વેદુભાઈ આવે એટલે એના રોટલી બી થઈ ગઈ છે, કિચન બી થોડું સાફ કરી દીધું છે. તો વેદુભાઈ આવે એટલે આપણે ફ્રેશ થઈ જાય, હાથ પગ ધોઈ તો પછી આપણે જમી લઈએ. અને વેદુભાઈ આવે એટલે આપણે મલાઈએ વેદુભાઈએ શું કર્યું છે, બરાબર, પેપરમાં હિન્દીમાં શું લખીને આવ્યા છે, બરાબર. તો ચલો ત્યાં સુધી આપણે થોડું કામ કરી લઈએ. અમારે વેદુભાઈ સવારમાં છે ને ચા જોડે ભાખરી ખાઈને જ ગયા છે, બીજું કંઈ ખાધું નથી. એટલે મારે 11:15 વાગે મારે ઉતાવળ રસોડા નીકળે કરવું પડે. અમે લોકો તો 12:30 વાગે જ જમીએ, પણ એ સવારે કેટલા વાગે 7:45 વાગે એને નાસ્તો કરી દો, ચા અને ભાખરી ગરમ કરી. એટલે આવે એટલે આપણે થોડું જમવાનું રેડી રાખીએ તો ચાલે. અને અમારા મમ્મી છે ઉપર ટીવીમાં કથા સાંભળે છે, ટીવીમાં નકર મોબાઈલમાં કથા સાંભળે છે. અને કિચનનું કામ તો આપણે જ કરીએ છીએ, બપોરે સાંજે અને સવારમાં. મોર્નિંગમાં ગરમ બધાનું બનાવવાનું હતું બી, બરાબર. એટલે થોડું આખો દિવસ મારું કામ બધું કિચનમાં જ વધારે હોય છે. તમને આર્યા હોલમાં હું તમને ઓછી દેખાવું, બરાબર. તો ચલો ભાઈ, આમાં વેદુભાઈ આવે એટલે અમે શું જમીએ. અને મેં એના પપ્પાને કીધું કંઈક બહારનું ફરસાણ બરસાણ લાવવું હોય તો લેતા આવજો. તો કે સારું, હું જોઈશ, વેદુને ખાવું હશે તો હું લેતો આવીશ. તો ચલો વેદુભાઈ આવે એટલે આપણે બધું સરખું કરી દઈએ આપણે. તો પછી જમવાના ટાઈમે તમને બતાવીશું શું ફરસાણમાં લાવ્યા છે, બરાબર. ચલો 12:30 થઈ ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. વેદુ સ્કૂલેથી આવી ગયો છે અને જમવાની આરતી ભગવાનની ડીશ રેડી કરીએ. આપણે ડીશમાં જોઈએ શું બનાવીએ. ચટણી કાઢવાની, વઘારેલો ભાત, મગ રસાવાળું અને ગાંઠિયા, જલેબી, ચટણી અને રોટલી. આ બધા અમે બધા જો જલેબી આ મરચા, ચટણી કાઢવા દેવું. તો વેદુભાઈ આવી ગયા. વેદુભાઈ કેવું ગયું પેપર તમારું? સારું ગયું. બોલો. વેદુભાઈ કહે છે પેપર સારું ગયું. જય છો. તો ચટણી જોજે ઢરણી હો ઉપર. કઈ જાન? મારી જાન? બરોબર ને? મારી જાન જો જવા. હાથ બાદ ધોયા વેદુભાઈ? નહીં જવા. સ્કૂલથી આવી ખુલી હશે લે. ઉપરની પકડ મોડી ઉપર? ખુલી હશે. હા, કપડા વગર છે ભાઈ. બોલો. અને કોનો ફોન આવે? Thank you. 2 મિનિટ ચાલુ રાખ. 2 મિનિટ ચાલુ રાખ. કહી દો ને ફોન. બોલો હવે. હેપી એનિવર્સરી. બોથ ઓફ યુ. થેન્ક યુ. શું કરો તો બે જણા શું ડાકણ ખોલો તો? આ ચટણી અરે પેલી ગાંઠિયા લાવે છે, પછી ચટણી મારે બેટો નીચેથી પૂછે, ઉપરથી પૂછડી પકડવાની, નીચેથી પકડી ઉપરથી ગાંઠ કરે. મેં કહ્યું ખુલશે તો શું તો મોં ઉપર આવશે. આ ડ્રેસિંગ કરાવીને આવ્યા જો. ડૉક્ટરે આપણી દવા ડૉક્ટરે આપી જઈને છે. આવ્યો, ડ્રેસિંગ કરીને આવ્યો. ડૉક્ટરે દવા આપી અને ચલો આપણે બધા જમી લઈએ. ભગવાનને થાળ વેદુ ધરાઈ આવે છે. વેદુ થાળ ધરાઈ આવે છે ને તું? વેદુભાઈ થાળ ધરાઈ આવે છે ભગવાનને, પછી બધા જમી લઈએ. એ ચટણી કાઢે છે, ગ્રીન ચટણી. તો ચલો આ ભગવાનનું થાળ. વેદુભાઈ ટ્યુશનથી આવી ગયા છે. આજે વહેલા આવ્યા વેદુભાઈ? આજે મેડમ તો કહેતા 2 કલાક બેસવાનું. એવું કહેતા હતા? એવું કીધું તો બેસવું હતું ને. કોમ્પ્યુટરમાં પપ્પા કરવાય નાખતો મને. પણ મેડમ કરાવતા તો બેસવું જોઈએ ને. એટલે મેડમ તો કરાવતો નહીં, ખાલી કહી દે તો તમે રીડ કરો. હા, ખાલી કહી દે તો તમે રીડ કરો. તો રીડ કરવું જોઈએ ને ત્યાં. ઘરે આવીને રીડ નહીં કરતા તમે. રીડ કર્યું. તો ચલો, તો વેદુભાઈને લઈને આવે છે. હવે દીવા બીવા આપણે કરી દઈએ, પછી જમવાની તૈયારી કરીએ. કેમ કે આજે મમ્મી ગયા છે હિરલબેનના ઘેર એમના, બરોબર. તો રાતે કેટલા વાગે આવે છે ખબર નથી મમ્મી. તો ચલો લે, હું તુલસીનો દીવો તને આપું ને, કરી દે. હું ઉપર દીવા કરી દઉં. ચલો આપણે દીવા બીવાની રેડી કરી દઈએ અને વેદુભાઈ તુલસીમાં દીવો કરી દેશે. ચલો મળીએ. 9:45 થઈ ગયા છે. અમારી 10 મિનિટ અમારી ઘડિયાળ આગળ છે. તો ચલો અમે જમીન ફ્રી થઈ ગયા છે. બધું કામ મેં પતાવી દીધું. તો વેદુભાઈ શું કરે છે આપણે જોઈએ. વેદુભાઈને કોમ્પ્યુટરની એક્ઝામ છે તો વાંચવા બેસાડ્યા છે. શું કરો છો વેદુભાઈ? બહાર જોવા ગયા હતા તમે? કોઈક પડી ગયું હતું એક્ટિવા લઈ? હે, કોમ્પ્યુટરને શું કરો છો? અંદર લખો છો આન્સર? બુકમાંથી જોઈને જોઈ લે. ચાલ
હે આન્સર લખેલા તો સર હા આન્સર લખેલા છે હા તો ચલો જોઈ લો બરાબર ખાલી એક નજર ના દો હા, અને કાલે વેદુભાઈ અમારા છૂટશે કાલે 8 થી 2 વાગે છૂટશે સવારના 2 પિરિયડ છે એનો કોમ્પ્યુટરનું છે એટલે એના પપ્પાનો ફોન આવ્યો તો કાલે વેદુભાઈ જે રૂટીન ટાઈમ છે 2 વાગે એ 2 વાગે છૂટશે એટલે લેવા તું જજે કાલે ઓફિસ વહેલા જવાના છે તો વેદુભાઈ કાલથી રોજ તો 11:30 વાગે ઘરે આવી જાય છે પણ કાલ 2 વાગે છૂટશે કેવું રહેશે વેદુ નહીં સારું રે 2 વાગે આવવાનું પપ્પાને કહી દે પપ્પા વારવા રહેતા હોય નો 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 એ નો પડશે તો આ તને પડશે હમણાં 2 દાડા પહેલા કરી હતી ને એ ચાલ ભાઈ આમ મને 12 વાગે આવવાનું છે હા હા વાહ હું 2 વાગે જ લેવા આવીશ તને 2 વાગે હું પપ્પાને કહી દેતો નો પપ્પાને કહી દે નો નો પપ્પાને કહી દે તું સ્કૂલમાં હોય ને તો શાંતિ હોય બરોબર અને કાલ ઘરે હોય તો શાંતિ રહેશે હું ડ્રોઈંગ કરું ઘરે તો ટીવી જોજો કરે છે એટલે તું સ્કૂલ બરોબર ડ્રોઈંગ કરે છે હું તો એવું વિચારું છું કે વેદુ 4 વાગ્યા આવે ને તો ચાલે એનું હોમવર્ક બધું પતાવીને ટ્યુશન ને બુશન બધું અને પછી બીજું ઘરે આવીને બીજું ટ્યુશન હું અહીંયા બાંધું 4 વાગે આવે પછી 6 થી 7 7 થી 8 બસ પછી આવીને સૂઈ જાય એવી સ્કૂલ હોય તો મજા આવે 4 વાગે છૂટે ને પછી કલાક ખાલી રેક્સ મળે એના 5 પાછું સ્કૂલ ટ્યુશન જાય હે વેદુ થાકો પાક્યો આવીને સૂઈ જાય તો ચલો વેદુભાઈ અમારા કોમ્પ્યુટરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તો થોડી વાર એને પછી આપણે મળીએ તૈયાર હો ગયા બોલો તેરા क्या कंप्यूटर का हाँ दिखा लिख रहा तो बाकी है ना अभी तो वो पहले बता लिखा तो लिख अरे आने जो नो साइन करूँ साइन लगतो तो તું આવું યાર હા આમ કરજે સાઈ બાઈ કેમ કરતો તો એવા નાટક કરે છે જો આમાં બોલુભાઈ ને છે ને કોમ્પ્યુટરનું કરવા બેસાડે ને તો આ એની જો સાઈ કરે છે મારી વાત સાંભળો પિછલી વાર મેં સાઇન કરવા માટે મૂકી તું હજુ સાઈ કરવાની નથી હજુ બહુ વાર છે સાઈ કરવાની આઈ મૂક તો ચલો અમારો બ્લોગ આજનો ગમે તો સારો લાગે તો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને છેલ્લે કમેન્ટ કરજો અને બીજું બીજું તને બોલવાનું લાઈનમાં ચાલે જો અને ગુડ નાઇટ આજે બ્લોગનો એન્ડ અમે 2 જણા કરીએ છીએ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ બરોબર કેમ કે બોલજે બોલ વેદુ એમ કે છે બાજુ આવ્યા નથી આ ઘડિયાળમાં 9:45 થયા પણ હિરલફિયાન ઘેર જાય એટલે મોડા આવે ને 10 વાગ્યા પછી જ આવે હે ને વેદુ હવે શાંતિથી આમ હા? બિસ્તર બાંધીને ઊંઘી જવાનું હવે હા ઊંઘી જવાનું હા તો ચલો અમે હવે સૂઈ જઈએ છીએ બાના આવવું હોય તો આવશે બરોબર વેદુ બીકે છે હા અને ત્યાં રહેવું હોય તો મને બા હિરલફિયાન ઘેર જાય ને એટલે મોડી જ આવે ખબર 10 વાગે એ નજીક હોય ને એટલે 10 વાગે એમ કે આપણે